માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આજના મિની બ્લોગના અંદર આપણે જે પાણીની પરબનું કામ લીધું હતું એ હવે પાણીની પરબનું કામ આપણે ચાલુ જ છે. અને મિત્રો હવે પાણીની પરબનું આપણે જે કામ બાકી હતું એ આપણે જે પ્રમાણે તમને મેં કીધું હતું કે આપણે જે પાણીની પરબના અંદર જે રામનો આપણે હનુમાન દાદાનો ફોટો 2 ફોટા અમે લગાવ્યા છીએ એટલે તમને હું એ પહેલાં બતાવી દઉં. એટલે મિત્રો તમે જોઈ શકતા હશો કે આપણે જે રામનો ફોટો અને આપણે હનુમાન દાદા આપણે જે ગોમ તળિયાના આપણે દાદા છીએ એટલે અહીંયાનો ફોટો તો આપણે લગાવવો જ પડે. એટલે આપણે આ 2 ફોટા આપણે લગાવી દીધા છે પરબ ઉપર. બાકી અહીંયા પાણીની હવે જે અમારે પહેલાં તકલીફ પડતી હતી હવે તકલીફ પડશે નહીં. અને અમે બધા મિત્રો થઈ અને આ જે પાણીની પરબનું કામ હતું એ હવે કમ્પ્લીટ કરી લીધું છે. એટલે આપણે જીગરભાઈ પણ અંદર હતા. એટલે જીગરભાઈ હવે આપણે દુકાનમાં હાલ તો માલ ભરી રહ્યા છે. એટલે જીગરભાઈને અમે બધાની સાથે મળી અને આપણે જે પાણીનું પરબનું કામ હતું એ અમે કમ્પ્લીટ કરી નાખેલું છે. એટલે અમારા હવે જે પાણીની પરબની જે પહેલાં તકલીફ પડતી હતી તે હવે તકલીફ નહીં પડે અને પાણીની પરબનું જે કામ હતું એ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે જે ત્યાં 2 એવા આપણે જે ફોટા લગાવવાની વાત કરી હતી એ આપણે ફોટા લગાવી દીધા છે. અને બાકી આપણે ફોટા લગાવવાની તો એકલા રામના ફોટા લગાવવાની જ વાત હતી, પણ આપણા અમારા હનુમાન દાદા જે ગામ તળિયાના દાદા છે એટલે એમનો ફોટો પણ લગાવવો જરૂરી હતો. એટલે હવે એનો ફોટો પણ આપણે લગાવી દીધો છે. એટલે આપણે આ પાણીની પરબવાળું જે હવે ફાઇનલી કામ કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે આજના બ્લોગ માટે તો આ બતાવવાનું હતું. એટલે પાણીની પરબનું કામ આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે આજના માટે તો આટલું જ. જય માતાજી, જય બાબાજી.